વેરાવળ તાલુકાના ડારી ગામે લોહિયાળ દાંપત્યનો કરુણ અંત આવ્યો છે. વેરાવળ તાલુકાના ડારી ગામે એક જ પરિવારને હચમચાવી નાખે તેવી હૃદયદ્રાવક અને રક્તરંજિત ઘટના સામે આવી છે. 12 ડિસેમ્બરના રોજ સવારે 10 વાગ્યે પતિએ જ પત્નીની છરીના ઘા મારી નિર્મમ હત્યા કરી હોવાની ઘટના બાદ આજે વહેલી સવારે હત્યારા પતિનો મૃતદેહ દરગાહમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ડારી ગામે પિયરે રીસામણે રહેતી 42 વર્ષીય ચંપાબેન વિનોદભાઈ ધોળિયા પર તેમના પતિ વિનોદભાઈ સોમાભાઈ ધોળિયાએ અચાનક હુમલો કરી છરીના આડેધડ આશરે 7 જેટલા ઘા મારી નિર્મમ હત્યા કરવામાં આવી છે. ગંભીર ઇજાગ્રસ્ત ચંપાબેનને તાત્કાલિક વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. મૃતક ચંપાબેનના કાકા હીરાભાઈએ જણાવ્યું હતું કે ચંપાબેન છેલ્લા 5 મહિનાથી પિયર ડારી ગામે રહેતી હતી. દાંપત્ય જીવનમાં વર્ષોથી તણાવ અને કહલ ચાલતો હતો. પતિના ત્રાસથી કંટાળી ચંપાબેને ભરણપોષણનો કેસ પણ નોંધાવ્યો હતો. આ તમામ વિવાદ વચ્ચે અચાનક પતિ પિયર આવી આ ઘાતક પગલું ભરી ગયો હતો. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી પતિ વિનોદભાઈ ઘટનાસ્થળે પોતાની મોટરસાયકલ અને છરી મૂકી ફરાર થઈ ગયો હતો. ત્યાર હત્યા બાદ વિનોદનો ફોન બંધ હોવાથી પોલીસે માટે તેની શોધખોળનો મોટો પડકાર બની હતી. દરમિયાન ઘટનાના બીજા દિવસે તારીખ 13 ડિસેમ્બરના વહેલી સવારે ડારી ગામના કબ્રસ્તાન નજીક આવેલી પાયરપીરની દરગાહમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા એલસીબી અને પાટણ પ્રભાસ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન આ મૃતદેહ ગઈકાલે પત્નીની હત્યા કરી ફરાર થઈ ગયેલા વિનોદ સોમા ધોળિયાનો બહાર આવ્યું હતું. સામે એનો મૃતદેહ પત્નીની હત્યા કરી ફરાર થઈ ગયેલા વિનોદ સોમા ધોળિયાનો હોવાનું બહાર આવ્યું હતું. ઝેરી દવા પી આપઘાતનો અનુમાન છે. પ્રાથમિક તપાસ મુજબ વિનોદે ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઘટનાસ્થળેથી સુસાઇડ નોટ જેવી ચિઠ્ઠીમાં મળી આવી હોવાની ચર્ચાઓ વચ્ચે પોલીસે ચિઠ્ઠીની સાચાઈ, લખાણ અને હકીકત અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. પત્નીની હત્યા બાદ અફસોસમાં આપઘાત કર્યો અને અન્ય કોઈ કારણ જવાબદાર છે તે તપાસ બાદ સ્પષ્ટ થશે. 2 પુત્રો એક ઝાટકે અનાથ થયા હતા. પત્નીની હત્યા અને ત્યારબાદ પતિના આપઘાતથી દંપતીના બંને પુત્રોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી હતી. એક સાથે આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર ડારી ગામને શોકમાં ગરકાવ કરી દીધું હતું. ગામમાં સનાટો છવાયો હતો. જે કે સિંગુદતી સાથે મહેશ વાજા, સોમનાથ. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના ડારી ગામે ગઈ તારીખ 22/12ના રોજ એક મર્ડરનો બનાવ બનેલ, જે અનુસંધાને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં મરણ જનારના ભાઈ દિનેશ કુમાર મેઘજીભાઈ ચાંડપ્પાની ફરિયાદ લઈ બીએનએસ કલમ 103(1), 352 અને 351(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ જે મર્ડરનો બનાવ બનેલ એની હકીકત એવી છે કે મરણ જનાર હિનાબેન ઉર્ફે ચંપાબેન વિનોદભાઈ ધોળિયા, જેઓના લગ્ન 2002માં તાંતીવેલા ગામે થયા હતા. લગ્ન બાદ તેમના પતિ સાથે એમને ઘર કંકાળ, શારીરિક માનસિક ત્રાસની ફરિયાદો રહેતી. તે અનુસંધાને એમણે 2025ના માર્ચ મહિનામાં તેમના પતિ વિરુદ્ધ એક ફરિયાદ પણ દાખલ કરાવેલી છે અને ભરણપોષણનો એક કેસ એમને કોર્ટમાં ચાલતો હતો. જે અનુસંધાને બેન છેલ્લા 6 માસથી રીસામણે પોતાના માવતરે હતા અને પોતાના માવતરે ત્યાં તેઓ સિલાઈ કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ બાબતે એમના પતિ સાથે અવારનવાર માથાકૂટો થતી. જે અનુસંધાને એમના પતિ વિનોદભાઈ સોમાભાઈએ ગઈ 12 તારીખના રોજ તાંતીવેલા ગામથી તેઓ સીધા ડારી ગામે આવેલ અને એમના પત્ની જે આ સિલાઈનું કામ કરતા હતા એમને છરીના 8 થી 10 જેટલા ઘા મારી અને તેઓ સ્થળ પર પોતાની મોટરસાયકલ તેમજ જે બનાવમાં એમણે છરીનો ઉપયોગ કર્યો તે મૂકીને ત્યાંથી નાસી ગયેલ હતા. જે ઈજા પામનાર બેન હતા એમને સારવારથી હોસ્પિટલ આવતા ડૉક્ટરે એમને મરણ જાહેર કર્યા. બનાવ બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આરોપીને પકડવા માટે સ્થાનિક પોલીસ, એલસીબી અને એસઓજીની તમામ ટીમો કાર્યરત હતી. તેમ છતાં મોડી સાંજ સુધી આરોપી મળી ન આવેલ. ત્યારબાદ આજ રોજ સવારના ડારી ગામે ત્યાં એક કબ્રસ્તાન પાસે 5 પીરની દરગાહ છે, ત્યાં આ જે આરોપી છે એ મૃતક હાલતમાં ત્યાં મળી આવેલ. એમાં પ્રાથમિક દ્રષ્ટિએ તેણે ઝેરી દવા પી અને પોતે આત્મહત્યા કરેલ હોય એવું તારણ છે. હાલ આ બાબતે મરણ જનાર જે છે આરોપી, એમના દીકરાની જાહેરાત લઈ અકસ્માત મોતનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આ બાબતની તપાસ પ્રભાસ પાટણ પીઆઈ ચલાવી રહ્યા છે.